કોરોના કાળ બધાને યાદ હશે। કોરોના તો જતો રહ્યો, પરંતુ ત્યારબાદ ફેલાતી બીમારીઓ જે આજે પણ જોવા મળી રહી છે। બ્લેક ફંગસના કેસ ગાંધીનગરમાં નોંધાયા છે। 2 કેસ નોંધાયા છે, જેમાં એક વ્યક્તિની આંખ કાઢવાનો પણ વારો આવ્યો છે। એટલે કે તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે। બ્લેક ફંગસના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં છે। બંને દર્દીને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। તો બંને દર્દી હાલ ડાયાબિટીસથી પીડિત હોવાનું પણ ખુલ્યું છે। આંખ વિભાગના એચઓડી જિગ્નેશ દેસાઈએ નિવેદન આપ્યું છે। હાઈ ડાયાબિટીસથી સંક્રમિત થયાની વધુ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એક દર્દીને અમારે આંખ વિભાગમાં, હું આંખ વિભાગમાં છું, અમારે એક પેશન્ટની આંખ કાઢવાની ફરજ પડી હતી, એમની જિંદગીમાં આગળ કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે। બીજા દર્દીને અત્યારે સઘન સારવાર ચાલુ છે। બંને દર્દીની અંદર કોમન પોઈન્ટ એક જ હતો કે બંનેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હતો, અને અનકન્ટ્રોલ ડાયાબિટીસને કારણે કદાચ આ રોગ વકરી ગયો હોય એવી શક્યતા છે। તો આને કોવિડને કોઈ લાગે નથી ઓળખતું એવું હું મારા અનુભવના આધારે કહી શકું। બંને દર્દીની અંદર કોમન પોઈન્ટ એક જ છે કે બંનેને અંદર અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, અને એક દર્દીની અંદર 500 સુધી ડાયાબિટીસ પહોંચી ગયું હતું। એટલે અને જે બીજું દર્દી આવ્યું હતું એને શરૂઆતમાં તો બંને લકવાની અસર સાથે અને આંખની અંદર જે મેઇન નસ જે હોય, જે લોહી સપ્લાય કરતી હોય, સેન્ટ્રલ રેટિનલ આર્ટરી, એનું ઓક્લુઝન સાથે CRO સડન લોસ ઓફ વિઝન સાથે આવ્યું હતું। પછી સડન લોસ ઓફ વિઝન પછી એની આંખમાં અચાનક સોજો વધી ગયો, અને જ્યારે MRI તપાસ કરાવી ત્યારે ખબર પડી કે એમને સેલ્યુલાઇટિસ છે, અને બીજી તપાસ કરાવી કલ્ચરની તો ખબર પડી કે એમને મ્યુકરમાઇકોસિસ છે।